અત્યારે અમે લોકો જાય છીએ કુંભ મેળામાં. તો રીલ્સના ભરોસે ના બેતા, રીલ્સ હકીકતમાં ખોટી છે. હું જાઉં છું એટલે મને ખ્યાલ છે. મહાકુંભના સંત ગુજરાતનું પબ્લિક આવ્યું છે, તમે વાત ન પૂછો. આખું રાજસ્થાન ગુજરાતની ગાડીઓનું છું. જે ચાઇના પછીનો બીજો નંબર આવે લોંગેસ્ટ દિવાલનો. હે એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બધાનું ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે અમે લોકો જઈએ છીએ કુંભ મેળામાં. તો આ પ્લાન આપણો થયો અચાનક, કારણ કે હું એકલો જવાનો હતો પહેલા બાઇક લઈને. જેમ કે ગઈ સાલ હું ગયો હતો અયોધ્યા એકલો બાઇક લઈને, એવી રીતે હું અત્યારે પણ મહાકુંભમાં જવાનો હતો, જે પ્રયાગરાજમાં થાય છે તે. અને 144 વર્ષે આપણને આ મોકો મળ્યો તો છોડાય નહીં, એટલે હું ખુદ જવાનો હતો. પછી પપ્પાનો અચાનક ફોન આવ્યો કે હવે જવાનું છે બધાને, ફૂલ ફેમિલી. તો હવે અમે લોકો આજે નીકળીએ છીએ. આજે તારીખ છે 22/1/2025 ને અમે લોકો નીકળીએ છીએ. 10 વાગવામાં 10 મિનિટની વાર છે. સામાન બધો થઈ ગયો પેક. અને આ ડિસિઝન અમે લોકોએ લીધું હજી ગઈકાલે જ ડિસિઝન લીધું ને આજે અમે લોકો નીકળીએ છીએ. હું એકલો જવાનો હતો તો હું નીકળ્યા સમજો ને, હજી અઠવાડિયા પછીનો મારો એકલાનો પ્લાન હતો. અચાનક પપ્પાએ કીધું ચલો બધાને જવું છે, કારણ કે આ મોકો 144 વર્ષ પછી જ મળે. એટલે જો તમારે લોકો પાસે ટાઈમ હોય તો નીકળી જાજો. તો અત્યારે અમે લોકો જઈએ, ગાડી રેડી થઈ ગઈ, આગળ નીચે જઈને તમને લોકોને મળીએ. તો જોતે રહેજો, તમને ટોટલી હું બતાવીશ મહાકુંભમાં કઈ જગ્યાએ રોકાવું, કેટલા ભાડા ચાલે. રીલ્સના ભરોસે ના બેતા, રીલ્સ હકીકતમાં ખોટી છે. હું જાઉં છું એટલે મને ખ્યાલ છે. તો હું ત્યાં જઈને તમને જે હસી હકીકત બતાવવાનો, તો આપણી આખી સિરીઝ જોતા રહેજો મહાકુંભની. તમે મહાકુંભ, વારાણસી, અયોધ્યા, ગોકુળ, મથુરા, વૃંદાવન, બરસાણા, ટોટલી અમે આખું ફરીને આવવાના. તો આખી સિરીઝનો આપણે વિડીયો બનાવવાના છીએ. તો આખી સિરીઝમાં તમે જોતા રહેજો, ફૂલ મોજ કરાવી, ફૂલ ડિટેલ સાથે બતાવી. કારણ કે અયોધ્યા હું બીજી વખત જાઉં છું, એ પણ 365 દિવસની પહેલાં, 1 વર્ષે પૂરું નહીં થયું હું અયોધ્યા જાઉં છું એનું. તો ચલો આપણે મળીએ નીચે. 2 જીમના બેગ લઈ લીધા છે, હવે નીકળું. આપણું હાથમાં ક્રેડિટ કાર્ડ છે, એક ભાઈબંધને આપવાનું છે. રેડી? સ્ટાઇલ બાઇલ તો બદલાય જ જાય, ધમાધમ વિડીયો ચાલુ થાય એટલે. તો હાલો જો ફાઇનલી લોક લાગે. તો ફાઇનલી અમે લોકો જાય છીએ હોન્ડા સિટીમાં. તો હવે બધું જો અહીં નાખવાના. અને આપણે ગુજરાતી લોકોનું તો આ પ્રિય સામાન હોય કે ના હોય, આ વસ્તુ તો પહેલાં જોઈએ. એના વગર દિમાગ કામ ના કરે. તો જોઈએ આજે ક્યાં લગીને ગાડી ખેંચીએ, તો જોતા રહેજો. તો અમે દર વખતે મોટી ટ્રીપમાં જાય એટલે શ્રીફળને સાથીઓ અમે કરીએ જ છીએ, કારણ કે આપણા ધર્મમાં શુભ માનવામાં આવે છે. હું અયોધ્યા ગયો હતો ત્યારે પણ મેં કહ્યું હતું, ભાઈ નાથદ્વાર આવ્યો તો મને તેડવા, ત્યારે એ લોકોએ કહ્યું હતું. એટલે લોંગ ડ્રાઈવ ઉપર તમે મોટી ટ્રીપમાં જાઓ તો આ અવશ્ય કરો, જેથી કંઈ બી હોય તો જતું રહી નેગેટિવ એનર્જી, પોઝિટિવ એનર્જી જ રહે. હાલો હા હા હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પટેલને કહેતા જાય હા, કામ જવું. હા, આમથી નીકળી ગયા. 5 મિનિટ. 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 5 મિ
આવજો. જય ભોલેનાથ. તો ફાઇનલી આપણે આવી ગયા અત્યારે શામળાજી અને વાગ્યા છે 12:10. ફૂલ કરવાનું છે ડીઝલ. હા, તો ગાડી અહીં ફૂલ કરાવી દઈએ કારણ કે MP UP રાજસ્થાન ટોટલી પેટ્રોલ ડીઝલ હશે 100 રૂપિયા ઉપર. અહીંયા આપણે પ્રાઇસ છે 91 રૂપિયા. જોઈએ કેટલું આવે. અમદાવાદથી તો ફૂલ કરાવીને નીકળ્યા હતા, હવે અહીંયા કેટલું હમાઈ ચેક કરી લઈએ. થઈ ગયું ફૂલ. બંધ કરી દેજો. 570 નું આવ્યું. ફાઇનલી આપણે આવી ગયા. હવે રાજસ્થાનમાં એન્ટર થઈ જવું. આવી ગઈ બોર્ડર. જો આગળ છાપરા દેખાય તો આવી ગયું જો આ ચેક પોઈન્ટ. તો ફાઇનલી હવે આવી ગયા એક્ઝેક્ટ આપણે રાજસ્થાનમાં એન્ટ્રી મારશું. જો આ સ્તંભ આવે ગુજરાત ને રાજસ્થાનની વચ્ચે. આજે આ કટ મારી. આવી ગયા રાજસ્થાની 4 વ્હીલ. જીપ અહીંયા જ જોવા મળે. ડીઝર્ટ. ગુજરાતીઓની આન બાન ને શાન. જો બધી ગુજરાતી જ હશે. કિંગ ફિશર. કોણ કોણ આવ્યું છે એ જણાવજો તો આપણને જરા. રાજસ્થાનનો પહેલો ટોલ ટેક્સ. બધા જાજા ટોલ ટેક્સ અમાઉન્ટ લેતી હોય તો એ રાજસ્થાન ગવર્મેન્ટ છે. અને પણ રોડ પણ 1 નંબર આપેલા છે એ લોકો. એની ના નહીં પણ ટેક્સ બહુ વધારે છે હોય એના કરતા. ભાઈ કઈ થઈ ગયા બે. ખાવાનું બંધ કરી દીધું. કેમેરો છે બોલો. ભગવાને અમને શું કેટલું આપ્યું કે તમે ખાઓ લક્ષ્મી ખાઓ. તો ફાઇનલી આપણો ટોલ ટેક્સ આવી ગયો. કોટા પાસે પહોંચવા આવ્યો. કોટા હવે આઈથી 250 કિલોમીટર જેવું છે. તો હવે પહેલો વોલ્ટ અમે લોકો કદાચ લઈ લેશું કોટામાં. કારણ કે પપ્પા અને મમ્મી છે એટલે પછી અમે નોનસ્ટોપ નહીં કહેતા ને. કે અમે 2 ભાવે પ્લાન કર્યો હતો કે અડધે રસ્તે એકાવી લે, અડધે રસ્તે હું કહીશ અને ડાયરેક્ટ નીકળી જાય આપણે મહાકુંભમાં. તો હવે પપ્પાને અને મમ્મી છે એટલે અમે લોકોએ કીધું કોટા હોલ્ડ કરી દે. અત્યારે અમે લોકો અહીંયા ટોલ ટેક્સ પાસે ઊભા છીએ. થંબનેલ બમનેલ મસ્ત પડી ગઈ છે. અને ભાઈ જો છે વોશરૂમ આવે એટલે બસ પાછા આગળ નીકળી જાય. અને ખાવા પીવામાં તો ગાડીમાં નાસ્તો હતો એ કરી લીધો હતો અમે લોકોએ. તો જો આ પડી આપણી ગાડી. આ ટોલ ટેક્સ. ક્યાં એટલે ઝાડવા આવી ગયા. ખમો ઝાડવા જાય ને એટલે બતાવ્યું પાસે. જો ઓલી દિવાલ દેખાય ને ચિત્તોડગઢની છે. ઈ તો જયપુર ગયો તો. આ ચિત્તોડગઢની દિવાલ છે. ચિત્તોડગઢ ક્યાં ગઈ? હા જો અરે ઝૂમ કરું. ઝાડ બહુ આવી જાય છે. ચાઇના પછીનો આનો નંબર આવે ને તો આ રાજસ્થાનમાં જ છે ને. જયપુર નહીં, આપણે અહીંયા ઉદયપુર પાસે થઈ 150 કિલોમીટર આજુબાજુ જેવું થાય છે ઉદયપુરથી. એ ચાઇના પછીનો બીજો નંબર આવે લોંગેસ્ટ દિવાલનો. તો આ ચિત્તોડગઢ કિલ્લો આવે ને એની છે. મહાકુંભના સંત. ગાંધીનગર. શું વાત છે? આપણે ગાંધીનગરની ગાડી. અને ગુજરાતનું પબ્લિક આવ્યું છે. તમે વાત ન પૂછો. આખું રાજસ્થાન ગુજરાતની ગાડીઓનું છું. જીજે 18, 1, 27, પછી 21 આ બધી તો બહુ છે. અને 18 એ બહુ બધી આવી છે. બક્કમ પબ્લિક છૂટ્યું છે. ટ્રેન ખાલી નહીં. ફ્લાઇટના ભાવ મંગત પબ્લિક બાય રોડ પોગી છે. મંદિર મસ્ત બને છે. જૈન લોકોનું લાગે મને તો. કોટાનો મોસ્ટ ફેમસ બ્રિજ. જીજે 8 ભરીને જાય છે. જીજે ની જ ગાડી દેખાય છે. આ જીજે 8 આપણે સુરતમાં આવે ને એવો કેબલ બ્રિજ જોવા રહ્યો છે. હવે ફાઇનલી આવી ગયા કોટામાં. જાય છે રૂમ બાજુ. ચાવી તો નીચે રહી ગઈ. તમે ચાલો ક્યાં કરી આપ્યું? તો ફાઇનલી પહેલા દિવસનો રૂમ કંઈક આવો છે. રૂમ બહુ મસ્ત.
ઓછા ભાવમાં સાબુ પણ સારા આપ્યા છે કાલ આપણે જતા રહેવું ધર્મશાળામાં કાલ તો આવું કંઈ મળવાનું છે નહીં પછી અયોધ્યામાં મળશે અયોધ્યામાં જો કે આટલી ફેસિલિટીવાળું નથી અને પછી જાશું મથુરા વૃંદાવન ત્યાં પણ થોડુંક ધર્મશાળા જેવું જોઈએ તો આ સારું છે કારણ કે આ કોટા છે એટલે અને આજે આવતા વેત ખાવાનું હા તો કાલ ખાટલા સારું ને ટેન્ટવાળાનું કેવું આવ્યું છે ત્યાં મહાકુંભમાં જેટલા પણ લોકો આવતા હોય તો ટેન્ટના ભરોસે આવતા ત્યાં ધ્યાન રાખજો હમણાં ત્યાંથી એક વિડીયો આવ્યો કે 2 થર્મલ સ્વેટર 2 મોજા શાલ અને ગોદડું કેટલું લપેટો એ ઠંડી લાગે છે ટેન્ટમાં તો અમે લોકોએ ટેન્ટ જ બુક કરાવતા હતા પછી ઈ કર્યો કેન્સલ અમે લોકોએ ધર્મશાળામાં ખાટલો લઈ લીધો ખાલી એટલે ખાસ ધ્યાન રાખજો એનું તો ફાઇનલી આપણી ગાડી આ રહે અને આપણે પહોંચી ગયા કોટામાં કોટાનું મેઇન સિટીનો હબ છે આપણી હોટલ આ રહે હું તમને આગળ હોટલનું અંદરથી આખું બતાવી દઉં હોટલ એક નંબર મળી ગઈ છે આની પહેલાં હું બાઇક લઈને આવ્યો હતો સિંગલ સોલો રાઇડમાં અયોધ્યા ગયો ત્યારે હું કોટામાં રોકાયો ત્યારે મને 800 રૂપિયાનો રૂમ મળ્યો હતો પછી ખંડર હોટલ હતી અને એની ક્લિપે ડિલેટ થઈ ગઈ હતી તો આ હોટેલ પણ બેસ્ટ હું આગળ રૂમ બતાવું તમે લોકોએ જોકે જોઈ લીધો છે અત્યારે અમે લોકો આવ્યા છીએ સામાન લેવા માટે તો સામાન લઈને જાય ચાલો ઉપર તો આપણી હોટલ આ રહી જો નામ વાંચી લેજો હવે મળીએ ઉપર કારણ કે વજનવાળો ઠેલો છે તો ફાઇનલી થાળી આપણે બહારથી મગવી લીધી હતી કારણ કે બધા થાકી ગયા છે બે ગયા લાઈન છે ખાવા હોટલમાં જ મગવી લીધી નીચે લગન છે એટલે ખાવાનું મળે એમ છે નહીં તો બહારથી મગવી લીધું તો હવે ખાય છે બહુ મસ્તનું